ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના વચ્ચે ભારતીય શેર માર્કેટમાં કડાકો આવ્યો છે ત્યારે આજે 20 માર્ચે સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનું 549 રૂપિયા ઘટીને 1.47 લાખ પર આવી ગયું છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3727 રૂપિયા વધીને 2.34 લાખ પર આવી ગયો છે। આ પહેલા ગુરુવારે તેનો ભાવ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતો। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને કારણે 8 દિવસમાં સોનું 12,963 અને ચાંદી 34,701 રૂપિયા સસ્તી થઈ છે। આ વર્ષે સોના અને ચાંદીની કિંમતમાં સતત ઉતાર અને ચઢાવ જોવા મળ્યો હતો। 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવ 1.33 લાખ રૂપિયા હતા, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા। ત્યારથી અત્યાર સુધી સોનું 28,781 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે ચાંદીની કિંમત 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા હતી, જે 29 જાન્યુઆરીએ 3.86 લાખ રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી। ત્યારથી અત્યાર સુધીમાં 50 દિવસમાં ચાંદી 1.52 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે અને આજે ફરી એક વખત સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર ભારતના શેર માર્કેટ ઉપર જોવા મળી રહી છે। શેર માર્કેટમાં અત્યારે હાલ કડાકો બોલી રહ્યો છે અને એની જે સામે સોનાની કિંમત છે એમાં પણ હવે નજીવો ઘટાડો જોવા મળ્યો છે। આગામી સમયમાં સોના અને ચાંદીના ભાવમાં હજી વધારો થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારા સોશિયલ મીડિયા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।